સુરત શહેરના નાગસેન નગરમાં માતા પુત્રની જોડીએ વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણી કરી લઈ આતંક મચાવ્યો હતો। પાંડેસરા પોલીસે માતા અને પુત્ર વિરુદ્ધ 3 ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। માતા પુત્ર લોકોને વ્યાજ પર પૈસા આપી વ્યાજ કરતા વધુ કિંમત ચૂકવી દેવા છતાં પઠાણી ઉઘરાણી કરતા હતા। હાલ પાંડેસરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। જરૂરિયાતમંદ લોકોને પહેલા વ્યાજે રૂપિયા આપી ત્યાર પછી પઠાણી ઉઘરાણી કરનાર માતા પુત્રની પાંડેસરા પોલીસે ધરપકડ કરી હતી। શહેરના નાગસેન નગરમાં માતા પુત્ર બંને વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણી કરી આતંક મચાવ્યો હતો। એટલું જ નહીં, મકાનની ફાઇલ પણ તેઓ લઈ લેતા હતા। ગેરકાયદે કબજો કરી ફરિયાદીના મકાનને અન્ય કોઈને ભાડેથી આપી દેતા હતા। લોકોને ઘરમાંથી બહાર કાઢી નાખવાની ધમકી આપવા સાથે વ્યાજ નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે પાંડેસરા વિસ્તારમાં 3 ફરિયાદી સામે આવ્યા। માતા આશા સોનવણે અને પુત્ર જિગ્નેશ સોનવણે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે વ્યાજ પર પૈસા લીધા હતા। વ્યાજ અને પૈસા બંનેની ચૂકવણી કરી દીધી છે, તેમ છતાં માતા પુત્ર હેરાન અને પરેશાન કરી રહ્યા છે। પ્રથમ ફરિયાદીએ જણાવ્યું કે વ્યાજ પર 1 લાખ રૂપિયા લીધા હતા, જેની સામે 1.75 લાખ ચૂકવી દીધા છે, તેમ છતાં વ્યાજની માંગણી કરવામાં આવી રહી છે। આ લોકો ફરિયાદીના ઘરે બેસી જતા હતા અને અપશબ્દ બોલતા હતા। આ માતા પુત્ર ફરિયાદીના ઘરે બેસી જઈ તેમને ખાવાનું રાંધવા પણ દેતા ન હતા। સાથે તેઓએ જણાવ્યું કે ત્રીજા ફરિયાદીએ પોલીસને જણાવ્યું કે આરોપી પાસેથી તેણે 50,000 વ્યાજે લીધા હતા, બદલામાં 54,000 ચૂકવ્યા હતા। બાદમાં તે દર મહિને વ્યાજ ચૂકવતો હોવા છતાં આશા સોનવણે ફરિયાદીનું મકાન પોતાના જમાઈના નામે રજીસ્ટર કરાવી તેના ઘરનો કબજો મેળવ્યો હતો। આમ પાંડેસરા નાગસેન નગરમાં માતા પુત્ર વ્યાજખોરનો આતંક જોવા મળ્યો। આશા સોનવણે અને પુત્ર જિગ્નેશ સોનવણે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી હતી અને વ્યાજ કરતાં વધુ કિંમત ચૂકવી દેતા છતાં તેઓ પઠાણી ઉઘરાણી કરતા હતા। એટલું જ નહીં, મકાનની ફાઇલ પણ લઈ લીધી હતી તો ઘરમાંથી બહાર કાઢી નાખવાની ધમકી આપવા સાથે વ્યાજ નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા હતા। જેથી હાલ પાંડેસરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। माननीय गुजरात सरकार के निर्देश के अनुसार ब्याजखोरों के खिलाफ मुहिम चलाई जा रही थी। उसमें पांडेसरा पुलिस स्टेशन की हद में 3 फरियादी सामने आए और उन्होंने एक आशा सोनवणे और उसके बेटे जिग्नेश सोनवणे के खिलाफ फरियाद की कि इन्होंने ब्याज पे हमने पैसा लिया था, उसका हमने पैसा और ब्याज दोनों चुका दिया। उसके बावजूद भी ये लोग अभी भी हमें परेशान कर रहे हैं, गाली गलौज करते हैं और मानसिक शोषण करते हैं। उसमें पहला जो केस है जिसमें IPC 384 और नाना धीरदार अधिनियम की कलम के साथ में गुना दाखिल किया गया है। उसमें 1 लाख रुपये ब्याज पे लिए हुए थे, उनके बदले में 1,75,000 रुपये चुका दिए। उसके बाद में भी कंटिन्यू ब्याज की और पैसे की मांगनी, वो 1 लाख रुपये है वो एज इट इज़ स्टैंडिंग ही था और उसकी दोनों माँ और बेटे ये दोनों मांगनी करते थे और इनका अगले के घर में जाके बैठ जाना, गाली गलौज करना, उसको खाना नहीं बनाने देना, घर से बाहर नहीं जाने देना, इस तरह का त्रास इनका था। दूसरा जो इनके खिलाफ फरियादी आया उसमें फरियादी ने इनसे 1,75,000 रुपये अपनी धर्मपत्नी के इलाज के लिए ब्याज पे लिए थे। उसी समय पे 1,75,000 रुपये ब्याज पे दिए। उसके बदले में 2,27,000 रुपये के कागज़ पे इन लोगों ने साइन करवाए और साइन करवा के उसका मकान जो है वो ख़रीद लिया। उसमें लिखान कर लिया कि ये मकान जो है वो मैं इनको बेचान करता हूँ। तो उसी टाइम पे इसने 50,000 रुपये ज़्यादा का लिखान करवा लिया। उसके बाद में कंटिन्यू ब्याज लेते रहे, ये पैसा जो है वो भी चुका दिया गया, लेकिन इसके मकान की फ़ाइल अभी भी उनके पास है और उस मकान पे कब्जा करके उसमें दूसरा किराएदार इसने बिठाया हुआ है। तो उसकी फरियाद पे IPC 386 और नाना धीरदार अधिनियम के तहत FIR दर्ज की गई है। तीसरा जो फरियादी सामने आया उसने 50,000 रुपये इनसे उधार लिए थे, उसके बदले में 54,000 रुपये चुका दिए और बाद में मंथली किस्त के रूप में भी ब्याज वो हर महीने चुका रहा था। उसके बावजूद उसका घर जो है वो आशा सोनवणे ने अपने दामाद के नाम पे गिरवी रखवा लिया और उसके मकान पे कब्जा कर लिया। तो इन तीनों की FIR दर्ज की गई है और बाद में जब पंचनामा के दौरान उसके घर पे पंचनामा किया गया तो 3-4 और फाइलें वहाँ पे मिली हैं। तो उन फाइलों में जिनका नाम है उनके साथ में अभी पुलिस कांटेक्ट कर रही है। अगर उनके साथ भी इस तरह का पैसा देके और इस तरह का टॉर्चर हुआ है तो उनको बुला के उनकी निवेदन लेके उनके खिलाफ़ भी गुनाह दाखिल किया जाएगा। तो अभी ब्याज के खिलाफ़ जो मुहिम चलाएगी उसके बाद में लोगों में जागरूकता आई है और लोग धीरे धीरे सामने आके और फरियाद कर रहे हैं। थैंक यू। रिपोर्टर अरविंद राठौर, जनादेश न्यूज़, सूरत।